જય માતાજી, જય દ્વારકાધીશ. આપણે જવાનું છે અલ્પેશ રોડવેજમાં, એક સામાન લેવાનું છે. ત્યાંથી રસીદ આવી ગઈ છે અને ત્યાંથી જવાનું છે લોખંડની પ્લેટો ભરવા. બે જગ્યાએ જવાનું છે. ત્યાંથી ભરીને આપણે બે માલ ભરીને જવાનું છે ગોંડલ ચોકડી પાસે વાવડી. હાલો વિડીયોમાં આગળ મળી. બીજી પ્લોટ મેન રોડ. અહીંયા બધા વેલ્ડિંગવાળા અને રિક્ષાના કામવાળા, બાઇકના કામવાળા, બધા ગેરેજવાળા, વેલ્ડિંગવાળા, કલરવાળા, આ કલર કામવાળા. આવી ગઈ છે બોમ્બે હોટલ. અહીંયા બધા કાર ડેકોરવાળા છે. આજે રવિવાર છે તો બધા બંધ છે. સોરી, રવિવાર નથી, સવારમાં વહેલો નીકળી ગયો એટલે રવિવાર જેવું લાગે જ મને. અહીંયા બધા કાર ડેકોરવાળા જ છે. હજી બધા બંધ ખુલ્લા જ નથી કોઈ. જ્યાં અમુક આ ખુલી ગયા છે કાર ડેકોરવાળા. સત્યવિજય આઈસ્ક્રીમ વાળો ચોક આવ્યો. સામે સત્યવિજય આઈસ્ક્રીમ. અહીંયા પાસપોર્ટની ઓફિસ છે. રિલાયન્સનો પંપ છે એની એક્ઝેક્ટ બાજુમાં, ગોંડલ રોડ ઉપર. આગળ સામે આવે છે ઓલો ગુરુકુળવાળો પુલ. સ્વામિનારાયણ ગુરુકુળ. પુલની એક્ઝેક્ટ બાજુમાં આમ ગયો મવડીવાળો રોડ. આપણે સીધા આવે ગોંડલ ચોકડી. આપણે આગળ આવશે ટીકા ફાટક. અહીંયા જવાનું છે પહેલાં. આપણે ગયા અટીકા ફાટકે. અટીકા ફાટકે કંઈક ફાટકનું કામ ચાલુ છે તો ફાટક બંધ હતું, ત્યાં રિપેરિંગ કામ ચાલુ. હવે ફરવા જવું પડશે પાછું રામનગર ફાટકે. અટીકા ફાટકથી આવી ગયા છે આપણે. અહીંયા સામે ડેલામાં જગ્યા. સામાન ભરીને હાલતા થઈ ગયા છે. હવે અહીંયા ફાટક છે બંધ, કામ ચાલુ છે. અટેકા ફાટક. હવે આપણે આગળ ફરવા જવું પડશે. આપણે જવાનું છે ગોંડલ ચોકડી બાજુ. ફાટક બંધ હતું એટલે ના છૂટકે આપણે ખરાબ રોડ લેવો પડ્યો છે. અહીંયા આગળ ટ્રાફિક દેખાય. માંડ ખરાબ રોડમાંથી નીકળાય. હા, ખરાબ રોડ હતો અટેકા ફાટક ત્યાં આ બાજુ. હવે આપણે ગોંડલ ચોકડી પાસે પહોંચવા આવ્યા. ગોંડલ ચોકડીએ બસ બધી અહીંયા ઊભી રહી છે.
ટ્રાફિક ન થાય એટલે પુલની નીચે ઊભો રાખવાનું ચાલુ કર્યું છે. આપણે જવાનું છે આગળ. માલધારી ફાટક સામેની રોડ ઉપર આપણે જવાનું છે. બરોબર, આવી ગયો છે. ફાલ્કન ફેક્ટરી આવે છે ને એની બાજુ સામે દેખાય છે ફાલ્કન ફેક્ટરી. હા નહીં, એનાથી આગળ. આપણે ઉતારીને નીકળી ગયા છીએ. આપણે ગોંડલ રોડે ચડી ગયા છીએ. જય માતાજી, જય દ્વારકાધીશ. હવે આપણે આગળ વિડીયોમાં મળશું. હવે એક ફોન તો આવ્યો છે, હવે ક્યાં ફરવા જવાનું છે ક્યાંય નથી. જય માતાજી, જય